નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર દિવસ વિશે કે જે દરેક ભક્તો માટે શક્તિ, ભક્તિ અને રક્ષાનું પ્રતીક છે, અને તે છે હનુમાન જન્મોત્સવ વિશે. હા, ઘણા લોકો આજના દિવસને હનુમાન જયંતી તરીકે ઓળખતા હશે, પરંતુ હું અહીંયા આપને એક વસ્તુ કહેવા માંગુ છું કે જયંતી એ લોકોની ઉજવાઈ કે જે લોકોએ જન્મ લીધો હોય અને એ પછી તેમનું મૃત્યુ થયું હોય. પરંતુ હનુમાનજી તો સદાયને માટે ચિરંજીવી છે, તેઓ અમર છે અને રામ નામનો જાપ કરે છે. એટલે આજે આ દિવસને આપણે હનુમાન જયંતી નહીં, પરંતુ હનુમાન જન્મોત્સવ તરીકે ઓળખવો જોઈએ. જો કોઈ વ્યક્તિ હનુમાન જયંતી બોલે તો તેને પણ આપણે આ વાત કહેવી જોઈએ અને તેને પણ કહેવું જોઈએ કે હનુમાન જન્મોત્સવ બોલવું જોઈએ. તો હવે આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે ઉજવાતો આ દિવસ વિશે વાત કરીશું કે તેનું મહત્વ શું છે, વ્રત કેવી રીતે કરવું જોઈએ, વ્રત કરવાથી શું ફળ મળે, તથા કેવી રીતે હનુમાનજીની પૂજા થાય અને હનુમાનજીની જન્મ કથા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત આજના પવિત્ર દિવસ નિમિત્તે જય શ્રી રામ અવશ્ય લખજો. તો મિત્રો, સૌપ્રથમ આપ સૌ ભક્તજનોને હનુમાન જન્મોત્સવ નિમિત્તની ખૂબ ખૂબ શુભકામનાઓ. કહેવાય છે કે શ્રી હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ થયો હતો, માટે આ દિવસ આપણે આનંદ ઉલ્લાસપૂર્વક તેમનો જન્મોત્સવ ઉજવીએ છીએ. કહેવાય છે કે વર્ષમાં હનુમાનજીનો જન્મદિવસ 2 વખત આવે છે. એક તો આ ચૈત્ર પૂર્ણિમાએ અને બીજો આસો માસની 14 એટલે કે કાળી ચૌદસે. વાલ્મીકી રામાયણ અનુસાર આ દિવસે તેમનો વાસ્તવિક જન્મ થયો હતો, અને જ્યારે હનુમાનજીએ સૂર્યને ગળ્યો અને ઇન્દ્રના વજ્રથી મૂર્છિત થયા, ત્યારે દેવતાઓએ તેમને ફરી જીવિત કરી શક્તિઓ આપી કે જેને તેમનો બીજો જન્મ માનવામાં આવે છે, અને તે હતો કાળી ચૌદસના દિવસે. અને આ દિવસે સીતાજીએ તેમને ચિરંજીવી થવાનું વરદાન પણ આપ્યું હતું. એટલે સીતાજીના આ રીતે આશીર્વાદથી આજના કળિયુગમાં હનુમાનજી જાગૃત દેવ, સાક્ષાત હાજરા હજુર દેવ માનવામાં આવે છે, કે જેમને કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે યાદ કરવા માત્રથી આપની રક્ષા કરવા તત્પર થાય છે. કહેવાય છે કે આજના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તેની સંકલ્પ શક્તિમાં વધારો થાય છે. હનુમાનજી પોતે બ્રહ્મચર્ય, શક્તિ અને સેવાના પ્રતીક છે. એટલે વ્રત કરવાથી આપણામાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. અને કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય કે પછી કોઈ ગ્રહની દશા બેઠી હોય કે જેનાથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય, તે લોકોએ આજના દિવસે વ્રત અવશ્ય કરવું જોઈએ અને હનુમાનજીનું નિત્ય પૂજન કરવું જોઈએ. તેમના પાઠ મંત્ર જાપ કરવા જોઈએ. હનુમાનજીનું આજના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તેને મુખ્યત્વે 4 ફળ મળે છે: બળ, બુદ્ધિ, વિદ્યા અને નિર્ભયતા. એટલે કે જેઓ માનસિક તણાવ કે ડરથી પીડાતા હોય તેમને માનસિક શાંતિ મળે છે, શારીરિક રોગો અને અકાળ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે, તથા તેઓ સંકટમોચન હોવાથી આપણા સૌ લોકોના કષ્ટો પણ હરી લે છે. તો હવે આજના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરવા ઈચ્છે છે તે પોતાની શક્તિ પ્રમાણે વ્રત કરી શકે છે. નિર્જળા વ્રત, ફળાહાર વ્રત, ફરાળ લઈને કે પછી એક વખત સાદું ભોજન એકટાણું લઈને પણ આ વ્રત કરી શકાય છે. તો આ વર્ષે આ હનુમાન જન્મોત્સવનું વ્રત 2 એપ્રિલ 2026 ને ગુરુવારે કરવામાં આવશે, તથા વ્રતની પૂનમ 1 એપ્રિલ 2026 ને બુધવારે છે, જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. તો હવે જે કોઈ વ્યક્તિ આજના દિવસે વ્રત કરે છે અથવા તો નથી કરતા, તે લોકો આજના દિવસે હનુમાનજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ. સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યોમાંથી પરવારીને સૂર્યદેવને અર્ધ્ય આપીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ સમક્ષ બેસીને અથવા તો ફોટો હોય તેમની સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો. પછી ત્યાં ધૂપ, દીવો, અગરબત્તી કરવાના. હનુમાનજીને આજે ચણા, ગોળ, ગુંદી, ગાંઠિયા, મોતીચૂરના લાડુ, કેળા, સૂકા મેવા અને પંચામૃતનો ભોગ ધરાવી શકીએ છીએ. ચમેલીનું તેલ અને કેસરી રંગના સિંદૂર દ્વારા તેમને ચોલા ચડાવવામાં આવે છે. અને આજે ખાસ કરીને આપણે સૌ લોકોએ તેમની સમક્ષ બેસીને હનુમાન ચાલીસા, સુંદરકાંડ, બજરંગ બાણ અને
હનુમાન બાહુકનો પાઠ કરવો જોઈએ. જો આપણે આમાંથી કાંઈ ન કરી શકીએ તો હનુમાનજીની જ્યારે આપણે પૂજા કરતા હોય ત્યારે શ્રી રામ જય જય રામ એ ધૂન તો બોલી જ શકીએ. અને આખો દિવસ તો ભગવાનની સામે બેસીને આપણે તેમનું નામ જપ તો કરી શકવાના નથી. એટલે આપણે જ્યારે આપણું કામ કરતા હોય, ધંધો, નોકરી કે પછી સ્ત્રીઓ પોતાની રસોઈ કરતી હોય, ઘરના કામ કરતી હોય, ત્યારે પણ મનમાં શ્રીરામ જય રામ એ મંત્ર તો બોલી જ શકે છે. કે પછી ઓમ હમ હનુમતે નમઃ હનુમાનજીના આ મંત્રનો જાપ પણ કરી શકાય છે. આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાનું મોટું મહત્વ છે. જો નદીએ ન જઈ શકીએ તો ઘરમાં સ્નાનના જળમાં ગંગાજળ કે ગૌમૂત્ર નાખીને સ્નાન કરી શકાય છે. અને આજે પૂર્ણિમાનો દિવસ છે તો હનુમાનજીના પૂજન સાથે સત્યનારાયણનું પૂજન પણ કરવામાં આવે છે. આ વખતે સત્યનારાયણની કથા આપ 1 તારીખે પણ કરી શકો છો અને 2 તારીખે પણ કરી શકો છો. કેમ કે જે બહેનો પૂનમનું વ્રત કરવાના છે તે 1 તારીખે કરવાના છે, એટલે ત્યારે પણ સત્યનારાયણની કથા કરી શકાય. અને ઉદયા તિથિ પ્રમાણે 2 તારીખે પૂનમ હોવાથી તે દિવસે પણ સત્યનારાયણની કથા કરી શકો છો. આ કથા આપ પોતાની જાતે પણ કરી શકો છો અથવા બ્રાહ્મણને બોલાવીને પણ કરી શકો છો. જો જાતે કરતા હોય તો સત્યનારાયણ ભગવાનનો ફોટોની સ્થાપના કરી તુલસીપત્ર ચડાવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીને ભગવાનને શીરો ધરાવવાનો, પ્રસાદ ધરાવવાનો અને ત્યાં બેસીને સત્યનારાયણની કથા વાંચવાની. અને જો વાંચી શકો તેમ ન હોય તો અમે દરેક પૂર્ણિમાએ સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીએ છીએ, તે પણ આપ ભગવાન સમક્ષ બેસીને સાંભળી શકો છો. આજના દિવસે શક્ય તેટલા પુણ્યના કાર્યો કરવાના. ઉનાળાની ઋતુ હોવાથી પશુ પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવાની. આજના દિવસે મન, વચન અને કર્મથી શુદ્ધ રહેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને શક્ય હોય તો લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આજે માંસ, મદિરા કે તામસિક ભોજન ન લેવું જોઈએ. કોઈનું અપમાન કે નિંદા ન કરવી. ઘરમાં કલેશ કે ઝઘડો કરવો નહીં. અને જે લોકો આજના દિવસે ફળાહાર લઈને વ્રત કરતા હોય તે લોકોએ જો શક્ય હોય તો મીઠું લેવું નહીં. અને એમ પણ ચૈત્ર મહિનામાં આપણે ઓછામાં ઓછો 1 દિવસ તો અલુણા વ્રત કરવામાં આવે છે, એટલે કે જેમાં જમવામાં ખારાશનો ઉપયોગ, મીઠાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આપનું આ પૂનમનું વ્રત પણ થઈ જશે અને અલુણા વ્રત પણ થઈ જશે. એ પછી આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે, સવારે, બપોરે, સાંજે કે પછી રાત્રે, ત્યારે હનુમાનજીના મંદિરે દર્શન કરવા અચૂક જવું જોઈએ. ત્યાં બેસીને પણ આપ હનુમાનજીના પાઠ કરી શકો છો, મંત્ર જાપ કરી શકો છો અને ત્યાં પણ આપ યથાશક્તિ દાન સેવાનું કાર્ય કરી શકો છો. તો આ રીતે આપણા શાસ્ત્રોમાં હનુમાન જન્મોત્સવનું મહત્વ બતાવેલું છે. તો હવે આપણે આજના દિવસે હનુમાનજીના જન્મની દિવ્ય કથા સાંભળીએ, કે જે સાંભળવા માત્રથી પણ આજના દિવસે વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. તો બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. તો કહેવાય છે કે હનુમાનજીના માતા અંજની એક અપ્સરા હતા કે જેમને શ્રાપને કારણે પૃથ્વી પર વાનરસ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો હતો. અને આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ માટે તેમણે અને વાનરરાજ કેસરીએ ભગવાન શિવની કઠોર આરાધના કરી હતી. અને માતા અંજનીએ હજારો વર્ષો સુધી મતંગ ઋષિના આશ્રમ પાસે તપ કર્યું હતું. ભગવાન શિવ માતા અંજનીની ભક્તિથી પ્રસન્ન થયા અને શિવે વરદાન આપ્યું કે તેઓ પોતે પુત્ર સ્વરૂપે તેમના ગર્ભથી જન્મ લેશે. અને હનુમાનજીને એટલા માટે શિવ અવતાર અથવા તો રુદ્રાવતાર માનવામાં આવે છે. અને ભગવાન શિવે પોતાના તેજને વાયુદેવ દ્વારા માતા અંજની સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. અને તેથી જ હનુમાનજીને પવન પુત્ર પણ કહેવામાં આવે છે. તો હનુમાનજીની જન્મકથા સાથે એક બીજી કથા પણ જોડાયેલી છે કે જે રામાયણ સાથે જોડાયેલી છે. જ્યારે અયોધ્યાના રાજા દશરથે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો હતો ત્યારે અગ્નિદેવે તેમને દિવ્ય ખીરની પ્રસાદી આપી હતી. અને એવું કહેવાય છે કે તે ખીરનો એક ભાગ એક પક્ષી ઉપાડીને લઈ ગયું હતું. અને વાયુદેવની પ્રેરણાથી તે પક્ષીએ એ પ્રસાદ માતા અંજનીના હાથમાં ફેંક્યો કે જે તપ કરી રહ્યા હતા.
અને માતા અંજનીએ તે પ્રસાદ ગ્રહણ કર્યો અને તેના ફળ સ્વરૂપે હનુમાનજીનો જન્મ થયો હતો. એટલે આ રીતે હનુમાનજીના જન્મની બે કથા વર્ણવેલી છે. એટલે આપણે કહી શકીએ કે આ ઘટના ખૂબ જ દિવ્ય ગણાય છે કે જેના કારણે હનુમાનજીમાં અદ્ભુત શક્તિઓ આવી હતી. હનુમાનજી બાળપણથી જ ખૂબ જ ચંચળ અને શક્તિશાળી હતા. એક દિવસ તેમણે આકાશમાં ઉગતા સૂર્યને લાલ ફળ સમજી લીધો અને તેને ખાવા માટે આકાશમાં ઉડી ગયા અને તેમણે સૂર્ય સુધી પહોંચવાનો પ્રયાસ પણ કર્યો કે જે જોઈને દેવતાઓ આશ્ચર્યમાં પડી ગયા. જ્યારે હનુમાનજી સૂર્ય તરફ જઈ રહ્યા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રએ તેમને રોકવા માટે વજ્ર ફેંક્યું અને તે વજ્ર હનુમાનજીના ઠુડી એટલે કે હનુ પર વાગ્યો કે જેના કારણે તેઓ બેભાન થઈને જમીન પર પડી ગયા અને આ ઘટનાથી આઘાત લાગવાને કારણે તેમનું નામ હનુમાન પડ્યું. અને આ સિવાય તો હનુમાનજીના સહસ્ત્ર નામ છે કે જેમાં બજરંગબલી, મારુતિ, અંજનીસુત, પવનપુત્ર, વાયુપુત્ર, સંકટમોચન, કેસરીનંદન, મહાવીર, કપીસ અને શંકર સુવન જેવા નામો અત્યંત લોકપ્રિય છે. અને જ્યારે પવનદેવને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા અને પૃથ્વી પર વાયુનો પ્રવાહ બંધ કરી દીધો. આખી સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. દેવતાઓ ભયભીત થઈ ગયા અને હનુમાનજીને જીવિત કરવા માટે બધા દેવોએ તેમને આશીર્વાદ આપ્યા. એટલે કે બ્રહ્માજીએ અવિનાશી શક્તિ આપી, ઇન્દ્રદેવે વજ્રથી રક્ષણ આપ્યું, અગ્નિદેવે અગ્નિથી અડચણ ન થાય એવી શક્તિ આપી અને યમરાજે મરણનો ભય ન રહે એવી શક્તિઓ આપી. એટલે આ રીતે હનુમાનજીની જન્મકથા આપણને એ શીખવે છે કે ભક્તિ, શક્તિ અને વિનમ્રતા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે. તેમનો જન્મ માત્ર એક ઘટના જ નહીં પરંતુ એક સંદેશ છે કે જ્યારે પણ ધર્મ પર સંકટ આવે ત્યારે ભગવાન પોતાના ભક્તોને અવશ્ય મોકલે છે. તો આ હતી હનુમાનજીના જન્મ પાછળની પવિત્ર કથા. શિવના અંશ અને વાયુના પુત્ર હોવાને કારણે હનુમાનજી અજેય અને અમર છે અને તેઓ આજે પણ પૃથ્વી પર સદેહ બિરાજમાન છે એવું માનવામાં આવે છે. તો બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું હનુમાન જન્મોત્સવ દિવસનો મહિમા, વિધિ, વ્રતની કથા તેમજ હનુમાનજીના જન્મની કથા. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે અને આજના દિવસનો સત્સંગ કર્યો હશે. તથા મિત્રો, અમારી ચેનલમાં અમે હનુમાન જન્મોત્સવના દિવસે સુંદરકાંડનો પાઠ પણ મૂકવાના છીએ અને એ પણ ગુજરાતીમાં સરળ અનુવાદ સાથે કે જેથી કરીને આપણને સમજાય કે સુંદરકાંડના પાઠમાં શું વર્ણન કરેલું છે, કેવી રીતે કથાનું વર્ણન કરેલું છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.